તો કેમ છે દર્શક મિત્રો, આપણે વાડી આટો મારવા આવ્યા છીએ. જાપલી ખોલી નાખી. અહીંયા રોડ છે, બાને રોડ કાંઠે જ આપણી વાડી છે. જાપલી દઈ દેવી, નકર કોકનું ઢોર આવી જાય. ગાડી અહીં પડી છે. માંડવીમાં ખડ બહુ વધી ગયો છે ને, એ આજ આપણે ઉપાડવાનું છે. મોટું મોટું જો આ બધું ખડ દેખાય છે ને, એ આજ ઉપાડવાનું છે. બરોબર, જો હજી કેટલું ખડ છે. આ તુર પાસે એના મોટા મોટા ઝાડવા થઈ ગયા છે. એ આજ ઉપાડ લેવાનું છે જેટલું છે. જો આ બધું ખડ જ છે, માંડવી તો દેખાતી જ નથી. નકરું ખડ. આ ચોમાસામાં વરસાદ બહુ આવ્યો, વરાપ કાંઈ બહુ રહેતી નહોતી, એટલે આ ખડ જામી ગયું. આજ વરાપ છે, વરાપ જેવું, એટલે આપણે પૂગી ગયા વાડીએ ખડ ઉપાડવા. દાંતોડી લઈ લીધી છે, એટલે આપણે હવે ખડ જે મોટું મોટું દેખાય છે એ લેવા મળવી. 2 વીઘામાં માંડવી, 4 વીઘા માંડવી વાવી છે, અને આ બાજુ તુર છે, પાળે પાછી માંડવી છે. આપણે ઓલી બાજુથી લેવાનું ચાલુ કરવાનું છે, એટલે થોડાક આગળ બીજા જેવું જો નકરું ખડ જ છે. તો ફાઇનલી આપણે વાડીએ પહોંચી ગયા છીએ. આમ જો માંડવી તો દેખાતી નથી, નકરું ખડ જ છે. એ આપણે આજે ઉપાડી દેવાનું છે. મોટું મોટું જેટલું ખડ દેખાય એટલે આ બધું મોટું મોટું દેખાય, આગળ વિડીયોમાં જોયું. તો આજે આપણે એ કામ કરવાનું છે, એટલે આપણે વાડી આવ્યા છીએ. જોઈ શકો.
તો 2 કલાક ખડ લીધું આપણે મિત્રો. એટલું બધું ખડ જો ભેગું થઈ ગયું છે, રોડને કાંઠે બહાર નાખી દીધું છે. હવે અંદર વ્યા જવા, હજી 1-2 ગાંઠી છે એટલે લેતા. એક બાજુનો ભાગ લેવાઈ ગયો છે, જો આ તમને દેખાય છે સ્ક્રીન ઉપર, જે એ બાજુનો ભાગ આખો લેવાઈ ગયો છે. હવે આ બાજુનો ભાગ આપણે બપોર પછી લેવાનો છે. એવું લાગશું તો એકાદો વિડીયો આપણે એનો બનાવીશું. એક ભાગ જો લેવાઈ ગયો, કેવો ચોખ્ખો લાગે છે. આ ભાગ બાકી છે હજી. થોડુંક ખડ આપણે આ બધું હાટું લેતા આવ્યા હતા. બિચારું એ હવાનું ભીખ્યું હતું, એને મજા આવી ગઈ. જો કુણ ખડ ખાવાની, કેવું પી નિરાતે ખાય છે. એને હવાની બિચારાને ભૂખ લાગી હોય, ખાઈ લે.